માણસ ધનવાન બને છે કાં તો તેના ભાગ્યના બળ પર કે કર્મના બળ પર, પણ ક્યારેક ક્યારેક બંને જ બળ સમાપ્ત થઈ જાય છે. ધન પ્રાપ્તિ માટે કેટલાક લોકો લક્ષ્મી માતાનું પૂજન કરે છે. કેટલાક તુલસીના છોડ ઘરમાં મૂકી દરરોજ સવારે સાંજે ઘીનો દીપક પ્રગટાવે છે. અને કેટલાક લોકો દરેક શુક્રવારે લક્ષ્મી નારાયણ મંદિર જઈને સફેદ રંગની મીઠાઈ ચડાવે છે. પણ અહીં પ્રસ્તુત છે 5 ખાસ ઉપાય. પહેલો, લક્ષ્મીના પ્રતીક કોડીઓ. પીળો કોડીને દેવી લક્ષ્મીનો પ્રતીક ગણાય છે. કેટલીક સફેદ કોડીને કેસર કે હળદરમાં રંગીને લાલ કપડામાં બાંધીને ઘરમાં સ્થિત તિજોરીમાં મૂકો. કોડીઓ સિવાય એક નાળિયેરની વિધિ વિધાનથી પૂજા કરી તેને ચમકીલા લાલ કપડામાં લપેટીને તિજોરીમાં મૂકી નાખો. બીજું, શંખનું મહત્વ. શંખ સમુદ્ર મંથનના સમયે પણ મળે છે. તે અનમોલ રત્નમાંથી એક છે. લક્ષ્મીની સાથે ઉત્પન્ન થયા હોવાના કારણે તેને લક્ષ્મીની ભ્રાતા પણ કહેવાય છે. આ જ કારણ છે કે જે ઘરમાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. ઘરમાં શંખ જરૂર રાખવું. ત્રીજું, પીપળની પૂજા. દર શનિવારે પીપળને જળ ચડાવીને તેની પૂજા કરશો તો ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. ચોથું, ઈશાન કોણ. ઘરના ઈશાન કોણ હંમેશા ખાલી રાખો. હોઈ શકે તો ત્યાં એક જળથી ભરેલું પાત્ર મૂકો. ત્યાં જળ કળશ પર મૂકી શકો છો. પાંચમું, વાંસળી રાખો ઘરમાં. વાંસ નિર્મિત વાંસળી ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ પ્રિય છે. જે ઘરમાં વાંસળી રાખી હોય છે ત્યાં લોકોમાં પ્રેમ તો બન્યું જ રહે છે અને સાથે જ સુખ સમૃદ્ધિ પણ બની રહે છે.